મિત્રો આજે આપણો સેકન્ડ ડે છે અહીંયા ક્લાસીસનો અને આ બધા જો સર્ટિફિકેટ લાગી ગયા છે અહીંયા જો હજી ક્યાં મારવાનું છે હવે સારું લાગશે એક મેં અહીંયા મારી દીધું છે અને ગાઈસ તમારે જોયું હશે ઇન્સ્ટાગ્રામમાં કે ગ્લેમ મહેંદી એકેડમી તો તમે આ છે જે મેન મેડમ જે રાજકોટમાં કઈ જગ્યાએ નાણાવટી ચોક કરાવે છે સત્તાધાર પાર્ક પાસે તો અમે આ બહુ સારું મકાન લીધું છે એટલે જો ગઈશ બધા મમ્મીના જ સર્ટિફિકેટ છે પછી એક આ છે એક ઓલું છે હા બધા ચોંટાડવામાં લાગ્યા છે મેં આ એક ચોંટાડી દીધું છે જોઈ શકો છો તમે આરતીબેન તો ગાઈસ તો આવી જ રીતે તમે મને સપોર્ટ કરો આ મેડમને સપોર્ટ કરો બસ અને બસ અહીંયા વ્યૂ જો વ્યૂ ઓકરો વ્યૂ હોય તો અહીંયા કંઈક અને લાગી ગયું છે બોર્ડ વાહ હવે વાહ તો ગાઈસ અને આ બધું જો અહીંયા વિસ્તરાયેલું તમે અહીંયાથી આ ગેટ છે એન્ટ્રી ગેટ અને અહીંયા જ બધું એને ઉથલ માળો પડ્યો છે અને બસ આગળ જાઓ ગાઈસ ચોટી ગયા છે બધા સર્ટિફિકેટ અને અહીંયા મને તો એવું લાગતું હતું કે અહીંયા અંદર એક ઓફિસ કરી દે આને અહીંયા જ રાખવાનું અને અહીંયા જ રાખવાનું શૂટિંગ કર વાહ બધાની ફીસ આવી ગઈ છે ગાઈસ અને જો મેડમ અત્યારે બહુ રાજીપો થઈ ગયો છે મેડમ ઉપર આપણે બારી ધક્કો મારી અને ખોલી નાખવી જોઈએ હા તો ગાઈસ હવે અમે જાય છીએ બધું ક્લાસ પતી ગયા છે અને સોરી ડસ્ટબિન કોનો વાહ જો પાડી દઉં એમ નહીં નજીકથી પાડને વ્યવસ્થિત પાડેલી છોકરીને મોકલવાનો હાલો સેકન્ડ ફોટો પાડો સેકન્ડ ફોટો તો ગાઈસ અને અહીંયા બધું રાખી દીધું છે અમે તો ગાઈસ અહીંયા હજી તો અત્યારે આ બધું મૂકવાનું છે પણ અમે અત્યારે જેટલું રહ્યું છે એટલું રાખી દીધું છે અને ગાઈસ જોઈ શકો છો તમે મારા વાળ આ થેલો મને એને વિડીયો શૂટિંગમાં બહુ આડો આવતો હતો આ ઈ જ થેલો છે આ સ્ટડી ટેબલ ને ક્યાં રાખવાનું ગાઈસ આ લોકોના કામમાં આપણે નથી પડવું ગ્રીપ પેરો ગ્રીપ લાવ એક જ છે બીજી ક્યાં ગાઈસ આ છે ઈ ગ્રેપ ગ્રેપ ક્યાં બીજી હોય એમ કે ને ઓલી બે કોણ તુલસી અને કોણ ઈ મળી હતી હા હું આવતો તું ત્યાં ક્યાં સેકન્ડ ગ્રીપ ચાલો ભાઈ બીજી ગ્રીપે મળી ગઈ છે આપણને અને આપણે પહેરી લઈ ગ્રીપ તો ગાઈઝ મેં હેન્ડ ગ્રીપ પહેરી લીધી છે અને ચાલો હવે જાય ચલો ગાઈઝ અત્યારે હવે આપણે જાય છીએ ઘરે અને અહીંયા બહુ અવાજ આવે છે અને એટલે આપણે બારે ઓછો અવાજ આવે ક્લાસીસ પૂરા થઈ ગયા ક્લાસીસ અહીંથી આમ આવે અત્યારે હવે આ સ્ટાર હે એટલે હા
બંધ કરું એક વાર. આડું આવે હે. કાંઈ નહીં, ચલો આપણે રાતના આવશે અહીંયા. બંધ કરો પંખો. જો આ સ્વિચ આખી દબાયેલી છે. જો લાઈટ ની છે પણ ઈ નાની છે. બંધ કરી દે. તો ગાઈસ હવે આપણે જાય છીએ. આ હેન્ડ ગ્રીપ એક ઊંચી છે ને એક નીચી. ઓય ઓલું લઈ લે, ઓલું કાગળ એ મને કહે કોઠે મે લો. ચાલો જાય. બાય બાય સ્ટડી સ્ટુડિયો બ્લેમ મહેંદી એકેડમી. તો આપણે આને હવે બંધ કરવાનો ટાઈમ આવી ગયો છે ને હવે ઉતરી છીએ આપણે. ગાઈસ ચાલો પગથિયા ઉતરી. આના પગથિયા કંઈક અલગ જ પ્રકારના છે. હું ઉતરું ને છેલ્લું પગથિયું એવડું છે ને મોટું કે મારે હે ને ઉતરવું હોય ને તો મને મારે જી જાન લગાડવી પડે. તો ગાઈસ હવે આપણે આવી ચૂક્યા છીએ આપણી ગાડી સ્કૂટર પાસે અને આ ગોદડું દાદા, પૈસા કાલે લઈ આવીશ. અને આ ગોદડું ક્યાં રાખવું? અહીં રાખી દો. હા, બહુ દબી જાય ગાડી. તો ચાલો હવે જાય આપણે. તો ગાઈસ આપણે હવે જાય છીએ હવે હાલીને ઘરે. ના તમે આવો ને યાર બેય. તો ગાઈસ આપણે હવે જાય છીએ આ બોટલ લઈને અને બસ નીકળી પડ્યા છે. ઓલા લોકો હજી આવ્યા નથી. જો આવ્યા નથી એની પહેલા આપણે પહોંચી જશું. ચાલો હાલીને જાય છીએ આપણે. અને મસ્ત તો બહુ તડકો છે, મસ્ત તો નથી, બહુ ગરમ છે. એવો ગરમી લાગે છે. સામે આપણું ઘર અને ચાલો ફટાફટ જાય. ફૂલ અવાજ આવે છે અહીંયા. ફૂલ ગાડીનો એટલો અવાજ છે ને કે એને આપણો અવાજ જ નથી સંભળાતો અહીંયા. અને આપણા મામાના ઘરે હમણાં આપણે પોગવાના છે. વાહ એક્સેન્સ ગાડી આમાં લેવાની નથી પણ ન લીધી અમે કારણ કે વેચાઈ ગઈ હતી. પછી તો અમે ક્યાંથી લઈ શકીએ. તો હવે આપણે જાય. આજો ખેત બધું મસ્ત જગ્યા છે, મસ્ત વ્યૂ છે. આપણને અહીંયા બહુ મજા આવે એવું છે. રસ્તો જોવો પડશે અહીંયા બહુ ખરાબ. બધા છે ને તો ગાઈસ ભાગતા હવે આપણે આવી ચૂક્યા છીએ ઘરે અને બસ મજા બેસી જાય. ચાલો ઓ આ લોકો એસી ચાલુ કરી લીધું.
મને બોલાવ્યો તો કેમ કેટલી વાર એ લોકોએ કીધું કે હાલ હાલ ઉડાડીને નહીં હાથમાંથી કહું. હા ભાઈ તો ગાઈસ અત્યારે આવીને 10 બેસી ગયો છું રસીમાં બહુ થાકી ગયો પાણી પીને મસ્ત આ બધા અત્યારે ડિનર કરે છે અને ચાલો કેરી તો મેં ખાઈ લીધી કેરી તો મેં ખાઈ લીધી યાર જો હું તો શ્રીખંડ ખાઈશ. મારે શ્રીખંડ ખાવો છે યાર વાહ તમને ભૂખ લાગી તો ખાઈ જાઓ. એવું છે શ્રીખંડ કઈક અલગ જ છે ગાઈસ એ તો મને કેરી ખાવા દે નો ભાઈ વા શ્રીખંડ કેરી તો ઘરથી ખાવાનું જ થતું. ઓય આવી મારી મમ્મીનું ઘર છે, મારે ખાવું છે. બહુ મજા આવી ગઈ છેલ્લે જ મજા આવે આપણે જ્યારે બધા હોય ને આપણે બે ને આ તો કોઈક બીજું હોય તો ત્યારે જ મજા આવે બાકી ત્યારે હે ને હા તો આ લોકો વાતું કરે છે પણ આપણે મારે પાણી પીવાનું મન થાય છે પણ નથી પી શકતો વાંચી કેવો ફોન પડ્યો મારો પછી સીધો અહીંથી અહીંયા જ પડી ગયો સીધો ડૂડું કરતો ગાડી લેતો એટલે કંઈ વાંધો નથી બાકી તો ચાલો પાણી પીને તમને પાછું મળું તો બસ ગાઈસ હવે હું આ બ્લોગ અહીંયા જ એન્ડ કરું છું અને જો તમને આ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરી સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં રેડ હાર્ટ કોમેન્ટ કરજો અને બસ જો તમે આવી જ રીતના મને સપોર્ટ કરો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો ચાલો બાય થેન્ક યુ ફોર વોચિંગ.